તો અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો હજી પણ યથાવત છે। શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ભૂવો પડ્યો છે। વહેલી સવારે ભૂવો પડતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। ત્યારે એક તરફ પાણીની લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભૂવો પડ્યો છે। એએમસીએ જગ્યા કોર્ડન કરીને માત્ર સંતોષ માની લીધો હોવાના આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। જે રીતે આ ભૂવો પડ્યો છે, અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે, ત્યારે માત્ર આ ભૂવાને કોર્ડન કરી તંત્ર हाथ पर हाथ धरी बेसी गયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે આપણી સાથે। આયુષી, જણાવશો, અમદાવાદમાં ભૂવારાજ જોવા મળી રહ્યું છે, ફરી એકવાર શાહીબાગમાં ભૂવો પડ્યો, શું વિગત? બિલકુલ જંક, અમદાવાદમાં રોજે રોજ અલગ અલગ વિસ્તારોની અંદર મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે। ત્યારે વધુ એક ભૂવો પડ્યો છે શાહીબાગના નમસ્તે સર્કલની પાસે, કે જે મુખ્ય માર્ગ છે ને મુખ્ય માર્ગની તરફ જ આખો રસ્તો છે કે જે ખાડામાં ખાબકી ગયો છે, જેના કારણે આ તંત્ર દ્વારા રસ્તાને બેરિકેડ મારવામાં આવ્યા છે અને રસ્તાને કોર્ડન કરવામાં આવ્યો છે અને લોકો જે અવર જવર ન કરી શકે તે માટેની આ જે કોર્ડન કરી દેવામાં આવ્યું છે, અવર જવર પ્રતિબંધ મુકાયો છે। પરંતુ સવાલ એ થાય છે કે એવી તો કેવી કામગીરી તંત્ર કરે છે કે દર વર્ષે આ પ્રકારે મસ્ત મોટા ભૂવા પડે છે, જેના કારણે આ પ્રકારે રસ્તાને બંધ કરવા પડે છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે આ મસ્ત મોટો ભૂવો મુખ્ય માર્ગ પર પડતા લોકો હાલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ।